અંબાલાલ પટેલની પણ ઘાતક આગાહી। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ઘાતક આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે વાવાઝોડું બને કે ન બને, ગુજરાતને ગમરોળશે વરસાદ। મે મહિનાના અંતમાં ગુજરાત ભારે વરસાદની વકી 28 થી 31 વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે, કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ થઈ શકે। જૂન પ્રારંભે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે। લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર એરિયાનો ફેલાવો રહેશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લગભગ 15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ વગેરે ભાગમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 28 થી 31માં વરસાદનું પ્રમાણ વધશે। સંભવિત વાવાઝોડાની અસરે ગુજરાતમાં 5 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ તો હાલ પૂરતું ટળી ગયું છે, પણ તેની અસર થનાર ખાના ખરાબીનો ખતરો ટળ્યો નથી। ગુજરાતમાં અણધાર્યા વરસાદનો ખતરો વધ્યો છે। ખેડૂતોની માથે મોં માંગી નહીં પણ બળજબરીથી થોપી દેવાયેલી આફત આવી રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। 27 મે સુધી તોફાની વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ દબદબાટી બોલાવશે। 2 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। 2 દિવસ સુધી 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें, और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं। સંભવિત વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો તોફાની બન્યો। સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતાએ ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે। સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો। હજીરાની સુવાલી બીચ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયો ગાંડોતૂર બન્યો, જેને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપી છે। તો ખતરનાક વાવાઝોડા અને તોફાની વરસાદની આગાહીના પગલે ભરૂચનું તંત્ર પણ સજ્જ થઈ ગયું। અધિકારીઓ દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી। સાથે જ મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ અથવા અન્ય સલામત સ્થળે ખસેડવાની કામગીરી માટે સૂચના કરી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। તેમજ ભારે પવન અને વરસાદને કારણે ઝાડ ધરાશાયી થવાની ઘટના બનવાને લઈને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ અપાઈ છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું। દરિયા કિનારા પર માછીમારી કરતા તમામ માછીમારોને પરત આવવા આદેશ કરાયા। 600 બોટ માછીમારી કરવા ગઈ હતી, જેમાંથી મોટાભાગની બોટ હાલ પરત ફરી। સાથે સાથે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા। પ્રશાસન સજ્જ બન્યું। જો અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે તો એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે। જૂનાગઢનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। માંગરોળ બંદરની 2